મહેસાણા જિલ્લાના ઊંઝા અને બહુચરાજી તાલુકામાં લાભપાંચમ પહેલા જ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો પર આભ ફાટ્યું છે। વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો। ઊંઝામાં સવારે 6 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કારતક માસમાં જાણે અષાઢી માહોલ સર્જાયો। ભારે વરસાદને પગલે જનજીવન પર અસર જોવા મળી રહી છે। ઊંઝામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ છે, જેના કારણે ઊંઝા હાઈવેથી શહેરના પ્રવેશ દ્વાર તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ઊંઝા અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। તો આ જ રીતે બહુચરાજીમાં પણ ધોધમાર વરસાદથી અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હતો। બહુચરાજીમાં ઉમિયા માતાજી મંદિર રોડ પર અને ઉમિયા માતા દેશની વાડી પાસે પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા।